જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અમૃતધારા 11મી અને અધ્યાય 11મો। તો ચાલો શરૂઆત કરીએ અધ્યાય 11મો। મેઘાવતીનું ઘોર તપ। નારદે પૂછ્યું કે હે મહામુનિ, એક કુમારીએ સર્વ મુનિઓને પણ કરવું ઘણું જ મુશ્કેલ થાય એવું જે મહાન તપ કર્યું હતું તે મને કહો। શ્રી નારાયણ બોલ્યા, તે પછી તે કલ્યાણી કુમારીએ ઘણી જ સખત તપશ્ચર્યા શરૂ કરી દીધી અને સનાતન દેવ શંકરનું તે ચિંતન કરવા લાગી, જેમનું લલાટ ચંદ્રની કળાથી શોભી રહ્યું છે અને જટાજૂટથી તે ઘણા જ શોભી રહ્યા છે। એ શંકર દેવનો આશ્રય કરી એ બાળા ઘણું આકરું તપ કરવા લાગી। સર્વ દેવો તેને તપથી રોકી શક્યા નહીં અને સર્વ મહર્ષિઓમાં પણ તે શ્રેષ્ઠ થઈ પડી। હે ક્ષત્રિય ભૂષણ યુધિષ્ઠિર રાજા, ઋષિ કન્યા મેઘાવતી એમ તપ કર્યા કરતી હતી તેવામાં તેના 9000 વર્ષ વીતી ગયા। મેઘાવતીના એ તપથી પાર્વતી પતિ ભગવાન શંકર સંતોષ પામ્યા। તેમણે પોતાના અદ્રશ્ય સ્વરૂપનું તે બાળાને દર્શન દીધું। શંકર દેવની કૃપા દ્રષ્ટિથી સિંચાઈને ગૌરવશાળી બની ગઈ હતી। તે બાળાએ નીચા વળી પાર્વતીપતિ શંકરને વંદન કર્યા અને ભક્તિયુક્ત ચિત્ત વડે તે જગન્નાથની આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી કે હે પાર્વતીના પ્રિય પ્રાણનાથ, હે પ્રભુ શંકર, આપને નમસ્કાર હો। મનુષ્ય અનેક સંતાપથી ઘેરાઈને શરીરે પીડાયો હોય છે, ઘોર સમુદ્રમાં ઘણા જ ડૂબકા ખાતો હોય છે અને દુષ્ટ સર્પ સરખા કાળથી તીક્ષ્ણ દાઢોથી દંસાતો હોય તો પણ શરણે આવેલા પર કૃપા કરનાર આપને શરણે આવીને સર્વ દુઃખોથી છૂટી જાય છે। હે જન્મ અને મરણને હરનાર, આપને નમસ્કાર હો। હે પાપને હરનાર, આપના ભક્તોની આપ રક્ષા કરો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજા, એમ મન તથા વચનથી શંકરની સ્તુતિ કરીને એ તપસ્વીની મેઘાવી કન્યા બોલતી બંધ થઈ। તેણીએ કરેલું એ સ્ત્રોત સાંભળી સદાશિવ ભગવાનનું મુખ કમળ પ્રસન્ન બન્યું। તેમણે એની ઘણી સખત તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈને આ પ્રમાણે કહ્યું કે હે તપસ્વીની, તારા મનમાં જેની ઈચ્છા હોય તે વર તું માંગ, હું તારા પર પ્રસન્ન થયો છું। હે રાજન, શંકરનું એ વચન સાંભળી કુમારી મેઘાવતી આનંદમાં મગ્ન બની। તેણીએ અતિશય પ્રસન્ન થયેલા સદાશિવને આ પ્રમાણે કહ્યું। બાળા બોલી કે હે દીનાનાથ, જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મારા મનમાં જેની ઈચ્છા છે તે આપ મને આપો। મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ સિવાય મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી। શંકરને એમ કહી ઋષિ કન્યા મેઘાવતી એ વખતે બોલતી બંધ થઈ। મહાદેવે એ મુનિ કન્યાને આ પ્રમાણે કહ્યું, હે મુનિ કન્યા, તે તારા મોઢે જે કહ્યું છે તે થાઓ। તે 5 વાર પતિની માંગણી કરી છે, તેથી હવે તારે 5 પતિ થશે। પોતાના ગુણથી પ્રખ્યાત પર સ્ત્રીની સામે કદી ખરાબ દ્રષ્ટિ ન કરનાર રાજવંશી ક્ષત્રિયો અને ગુણોથી શોભનારા હશે। બાળાએ કહ્યું કે હે પાર્વતી પતિ, લોકોમાં ખૂબ આશ્ચર્ય એવું 5 પતિ હોવા એ મારા સંબંધે ન થાઓ। એમ એક પુરુષને 5 પત્નીઓ હોય છે, પણ એક સ્ત્રીને 5 પતિ ન જ હોય। મારા સંબંધમાં આવું વચન બોલવું આપને યોગ્ય નથી। હું આપની ભક્ત છું એવું એનું વચન સાંભળી શંકરે ફરીથી એને કહ્યું। શિવ બોલ્યા કે હે ભયભીત થયેલી બાળા, આ જન્મમાં એમ નહીં થાય, પણ બીજા જન્મમાં એમ થશે। દુર્વાસા મારી પ્રિય મૂર્તિ છે, તેમના શબ્દોનું તે અપમાન કર્યું છે। એ જો કોપાયમાન થાય તો 3 જગતને બાળી નાખવામાં સમર્થ છે અને ભગવાનને જે પ્રિય છે એવો પુરુષોત્તમ માસ તે કર્યો નથી। એ કારણથી તારા 5 પતિ થશે અને અમે બધા દેવો પણ પુરુષોત્તમ માસને બરાબર સેવીએ છીએ। જેનું સારી રીતે સેવન કર્યું હોય તો પુરુષોત્તમ ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે, પણ તેઓનું અપમાન તો કદી ન જ થાઓ। તે એમનું અપમાન કર્યું છે તેનું ફળ તો તારે ભોગવવું જ રહ્યું। એમ બોલતા નીલકંઠ શંકર તરત અદ્રશ્ય થયા।
તે બાળા તો વિખૂટી પડેલી મૃગલીની પેઠે ચકિત થઈ ગઈ. સુત બોલ્યા કે હે મુનીશ્વરો, જેમનો લલાટ પ્રદેશ ચંદ્રની કળાની નિશાનીઓ વાળો છે, એવા સદાશિવ શંકર ઈશાન દિશામાં જતા રહ્યા. મુનિરાજની કન્યા મેઘાવતીને જેમ બ્રહ્મ હત્યાએ ઇન્દ્રને દુઃખી કર્યો હતો, તેમ ચિંતાએ દુઃખી કરી હતી. અધ્યાય 11મો સમાપ્ત. અમૃતધારા 11મી. મૌનનો મહિમા. અવંતી નગરીમાં એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ વેદ શર્મા. તે સદા ધર્મમાં રાચતો અને તપ કરતો, તેથી એક તપસ્વી તરીકે એની ખ્યાતિ હતી. અતિ તપ કરવાથી વેદ શર્માનો દેહ દુર્બળ બની ગયો હતો, તો પણ તે વ્રત નિયમ ચૂકતો નહીં. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને ભાવિક સ્ત્રી પુરુષો નદીએ નહાવા જવા લાગ્યા. પુરુષોત્તમ માસમાં ઉપવાસનું ફળ અધિક છે, તેથી વેદ શર્માએ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરવા વિચાર્યું, પરંતુ તેનામાં એટલી બધી અશક્તિ આવી ગઈ હતી કે કોઈ સંજોગોમાં મોઢું બાંધ્યું રહી શકે તેમ ન હતું. હવે શું કરવું? નાણું મળે પણ ટાણું થોડું મળવાનું છે. આવો અવસર ફરી થોડો આવવાનો છે. અવસરના ગીત અવસરે જ સારા લાગે છે. બ્રાહ્મણે તો ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો અને પહેલા દિવસે તેણે કશું ખાધું નહીં, પણ રાતના તેનો જીવ મૂંઝાવા લાગ્યો. પહેલા જ દિવસે આવું થયું હતું અને હજુ તો આખો મહિનો કાઢવાનો બાકી હતો. બ્રાહ્મણે વિચાર્યું કે જો હું ઉપવાસ નહીં કરું તો મને એનું ફળ ક્યાંથી મળવાનું છે, માટે જે થવાનું હશે તે થશે, ઉપવાસ ચાલુ જ રાખવાના. આ તેનાથી બની શકે તેમ ન હતું, પણ ધર્મ પ્રત્યે વધુ લાગણીથી તેણે આવું મજબૂત મન રાખ્યું હતું. એ આખી રાત બ્રાહ્મણે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવામાં પસાર કરી. તેનો ધર્મ પ્રત્યેનો પ્રેમ અને શુદ્ધ ભક્તિ જોઈ પાછલી રાતના પુરુષોત્તમ પ્રભુએ તેણે સ્વપ્નમાં દર્શન દીધા અને બ્રાહ્મણના માથે હાથ રાખી કહેવા લાગ્યા કે હે ભક્ત, તારાથી ન થઈ શકે તેવું વ્રત તે આદર્યું છે. એક દિવસના ઉપવાસથી તારા હોશકોશ ઉડી ગયા છે, એટલે તારાથી ટકી શકવું મુશ્કેલ છે. વ્રત સંકલ્પ કરીને ભાંગવા તેમાં મોટો દોષ છે. વ્રત ઉપવાસ થાય તો જ કરવા, નહીંતર ઉપાડવા નહીં. ભક્ત, તારું તપ જોઈ અને દ્રઢતાથી પ્રસન્ન થઈ તારું વ્રત જળવાઈ રહે એવો રસ્તો બતાવવા હું આવ્યો છું. આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાડે તે ખાય તો પણ તેને ઉપવાસનું ફળ મળે છે, માટે તું મૌન વ્રતનું નિયમ લે. મૌન આખો દિવસ રાખવાનો. જે ભક્તો સ્નાન કરતી વેળા અને ભોજન સમયે મૌન પાડે છે તેઓ તેજસ્વી, ધનવાન અને આયુષ્યવાન થાય છે. આટલું કહી પુરુષોત્તમ પ્રભુ સ્વપ્નમાંથી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણનું સ્વપ્ન પૂરું થયું. તે ઝબકી ઉઠ્યો. તેણે સ્વપ્નની વાત યાદ હતી, તેથી મૌન વ્રત લીધું. તે દિવસે સ્નાન અને ભોજન સમયે તે કશુંય બોલ્યો નહીં. ભોજન કર્યા પછી તેનામાં શક્તિ આવી, તેથી જ ભક્તિ પણ સારી થઈ શકી. પ્રભુએ બતાવ્યા પ્રમાણે બ્રાહ્મણે આખો પુરુષોત્તમ માસ સ્નાન અને ભોજન સમયે મૌન પાડીને પસાર કરી નાખ્યો અને યથાશક્તિ ઉદ્યાપન કર્યું. તપસ્વી બ્રાહ્મણની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા. તેઓ પ્રગટ થઈને બ્રાહ્મણને કહેવા લાગ્યા કે હે વિપ્ર, તારી ઈચ્છા હોય તે માંગી લે. આજે હું તારા પર પ્રસન્ન છું. માગ, માગ. ભલા બ્રાહ્મણે જનસેવાના શુભ આશયથી કહ્યું કે પ્રભુ, મારા હાથે દુઃખી માણસોનું કલ્યાણ થાય તે માટે મને તમારી ભક્તિ સાથે શક્તિ આપો. મને એવું બળ આપો કે હું તન, મન અને ધનથી પ્રાણી માત્રની સેવા કરી શકું અને અંતમાં વૈકુંઠમાં મારો વાસ થાય. તથાસ્તુ કહી પુરુષોત્તમ પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણની જનકલ્યાણ માટેની શુભ ભાવના હતી. જનસેવા એ જ પ્રભુ સેવા એમ તે માનતો હતો. જેને જેવી ભાવના તેવું ફળ મળીને જ રહે છે. મૌન વ્રતનો મહિમા અપાર છે. દિવસમાં અમુક સમય મૌન પાડવું જોઈએ. ન બની શકે તો આંતરે દિવસે અમુક સમયે મૌન પાડવું જોઈએ, અને તે પણ ન બને તો અઠવાડિયામાં એક દિવસ નક્કી કરીને તે દિવસે તો મૌન પાડવું જ જોઈએ. આખો દિવસ ન બને તો અમુક સમય મૌન પાડવું, અને તે પણ ન બની શકે તો
જમતી વખતે તો મૌન પાળવું જ જોઈએ. તેથી અનેક પ્રકારના લાભ થાય છે. ફળની આશા રાખ્યા વગર કરવામાં આવેલા કોઈ પણ વ્રતનું ફળ મળીને જ રહે છે. દિવસે દિવસે બ્રાહ્મણની ચડતી કળા થવા માંડી. તેની આગળ ધનના ઢગલા થવા લાગ્યા. મળેલ દ્રવ્યોનો તેણે સદઉપયોગ કરવા માંડ્યો. ઠેર ઠેર અન્નક્ષેત્રો ખોલાવ્યા, જળાશયો ખોદાવ્યા, ધર્મશાળાઓ બનાવડાવી, વાવ કુવા ખોદાવ્યા. આમ જનહિતાર્થે તેણે લક્ષ્મી વાપરવા માંડી. આથી લોકો તેને આશીર્વાદ આપવા માંડ્યા. અંત સમયે તેણે વૈકુંઠમાં લઈ જવા એક ભવ્ય વિમાન આવ્યું. બ્રાહ્મણ તેમાં બેઠો અને દેવોએ પુષ્પવૃષ્ટિ કરી તેને વધાવ્યો. એ સાથે જ વિમાન વૈકુંઠ તરફ જવા ગગનમાં વિહાર કરવા લાગ્યું. ન બોલ્યામાં ગુણ નવ, બોલીએ બગડી જાય. મૌન તણો મહિમા ઘણો, પ્રભુ પ્રસન્ન થઈ જાય. બ્રાહ્મણના એક દિવસના મૌન વ્રતનું ફળ ઇન્દ્ર રાજાએ વૃત્તાસુરના વધ માટે માંગ્યું. એટલે આ લોક પરલોકમાં બ્રાહ્મણની કીર્તિ ફેલાઈ. હે પ્રભુ, તમે જેવા બ્રાહ્મણને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા વાર્તા વાંચનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો. જય પુરુષોત્તમ પ્રભુની, જય કાઠા ગોરમાની. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.